નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ડોલવણ તાલુકા પંચાયતના ટીડીઓ 12,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। તાપી જિલ્લામાંથી લાંચિયા અધિકારીને એસીબીની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં ડોલવણ તાલુકા પંચાયતના ટીડીઓ વિરેન્દ્ર ડોડિયા તેમની ચેમ્બરમાં 12,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા, જેઓ દ્વારા જાગૃત નાગરિક પાસેથી પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ જાહેર શૌચાલય તથા એટીવીટી યોજના હેઠળ પાણીના કામ કરેલ જેના 6 લાખના બિલ પર સહી કરવા લાંચ માંગી હતી। ખુદ ટીડીઓ લાંચ લેતા ઝડપાઈ જતા તાલુકા પંચાયત કચેરીમાં સોંપો પડી ગયો હતો, જે માહિતી શુક્રવારના રોજ 5 કલાકે મળી હતી। તાપી ડીએફઓ તરીકે ફરજ બજાવતા અધિકારીને બઢતી આપવામાં આવી। તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વન વિભાગના ડીએફઓ તરીકે ફરજ બજાવતા પુનિત નેયરની બઢતી આપવામાં આવી છે। તેમને સુરત સર્કલના સીએફ તરીકે બઢતી આપવામાં આવી છે, ત્યારે હાલ વન વિભાગ તાપીમાં કોઈની નિમણૂક કરવામાં આવી નથી, જે માહિતી શુક્રવારના રોજ 11 કલાકે મળી હતી। વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે જઈ ધારાસભ્ય દ્વારા ફૂડ પોઈઝનિંગ થયેલા બાળકોના ખબર અંતર પૂછ્યા। સોંગઢ તાલુકાના સંડકુવા ગામની પ્રાથમિક શાળાના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતાં સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામી દ્વારા પહોંચી જઈ ખબર અંતર પૂછી બનાવની જાણકારી મેળવી હતી, જે માહિતી શુક્રવારના રોજ 11 કલાકે મળી હતી। સોંગઢ શહેરના દેવજીપુરા 4 રસ્તા નજીક ધારાસભ્યની હાજરીમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ભાજપના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિતની હાજરીમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારો સહિત જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી શુક્રવારના રોજ 4 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવી। તાપી જિલ્લાના સેવા સદન ખાતે કલેક્ટરની હાજરીમાં આગામી તારીખ 27મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાશે, જે અંતર્ગત જિલ્લાના અરજદારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે, જે અરજી બાદ અરજદારોના પ્રશ્ન અંતર્ગત નિવારણ કરવામાં આવશે, જે માહિતી 11:30 કલાકે મળી હતી। તાપી જિલ્લા ડિઝાસ્ટર અધિકારી દ્વારા બોરવેલમાં પડી ગયેલા વૃદ્ધાનું રેસ્ક્યુ અંગે કચેરી ખાતેથી માહિતી અપાઈ। વ્યારા તાલુકાના ચાપાવાડી ગામે વૃદ્ધા બોરવેલમાં પડી ગયા હતા, જેમનું હેમખેમ રેસ્ક્યુ કરવામાં આવતા ડિઝાસ્ટર અધિકારી કરણ ગામિત દ્વારા કચેરી ખાતેથી માહિતી આપી હતી, જે માહિતી 3 કલાકે મળી હતી। 2 કલાકના ભારે જહેમત બાદ અને સૂઝબૂઝથી વ્યારા ફાયર બ્રિગેડની ટીમના 4 જવાનો દ્વારા એક વૃદ્ધ મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવેલ હતી, અને રેસ્ક્યુમાં એવું બહુ ભારે જમત હતું કે એમને એક બાજુ અંતમાં એ બેભાન થઈ ગયા હતા, પરંતુ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમની સૂઝબૂઝથી એને દોરડાથી બહાર ખેંચી લેવામાં આવી હતી, અને એને જીવિત બહાર કાઢી તાત્કાલિક 108માં ડૉક્ટરની ટીમ સાથે એને સિવિલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડી દેવામાં આવી હતી, અને ત્યાં હાજર તબીબીઓ એને સારવાર કરતાં એ વૃદ્ધ મહિલા સુરક્ષિત છે અને હાલ એ સ્ટેબલ છે। કેટલા ફૂટ ઊંડા ખાડામાં એ બેન જતા રહ્યા? એ બેન 15 ફૂટ બોરેલમાં એ નીચે હતા। વાલોડના એક ગામની યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી આરોપીએ શારીરિક સંબંધ બાંધી ગર્ભ રાખી દઈ લગ્ન કરવાની ના પાડતા ફરિયાદ નોંધાઈ। વાલોડ તાલુકાની એક ગામની 20 વર્ષીય યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી આરોપી સંદીપ ચૌધરી રહે રૂપવાડા નાઓ યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી યુવતીને 7 માસનો ગર્ભ રાખી દઈ બાદમાં લગ્ન કરવાની ના પાડી દઈ છેતરપિંડી કરતા ફરિયાદી દ્વારા વાલોડ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા વાલોડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 5:15 કલાકની આસપાસ મળી હતી। વ્યારા તાલુકાના ચાપાવાડી ગામે બોરવેલમાં વૃદ્ધા પડી જતા રેસ્ક્યુ કરાયું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવાડી ગામે ઊંડા બોરવેલમાં એક વૃદ્ધા પડી ગયા હતા। બનાવની જાણ ફાયરના જવાનોને કરવામાં આવતા તાત્કાલિક પહોંચી જઈ રેસ્ક્યુ કર્યું હતું, જેમાં સુમીબેન ગામિત નામની વૃદ્ધાનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે માહિતી શુક્રવારના રોજ 10 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર।
જય હિન્દ, જય ભારત.